ગુજરાતમાં ફરી હવામાન પલટાશે એવી શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। હવામાનમાં આ પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં આગામી 2-3 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા। જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુત્તમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે। 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની અંબાલાલ પટેલની આગાહી છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવવાની છે, જેના કારણે રાજ્યમાં 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે। 2025નો જાન્યુઆરી મહિનો સામાન્ય વર્ષોની સરખામણીમાં ગરમ રહ્યો છે, તેમાં પણ પાછલા પખવાડિયામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સતત ઘટતું ગયું છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારેક ઠંડી વર્તાઈ રહી હતી। ખાસ કરીને નલિયા, રાજકોટ, અમરેલીમાં થોડા અંશે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું। જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો રહેતી ત્યારે તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું।